દર્શક મિત્રો નમસ્કાર, સ્વાગત છે ફરી વખત નવા વિડીયોમાં। તો આજે અમે આવીએ છીએ ગામડે, કારણ કે વાવાઝોડું હતું અને અમારા ગામમાં જો એટલી બધી વાડીમાં એટલી બધી અસર તો થઈ નથી, પણ તો એવું થયું કે ચલો આપણે જઈએ જતા આવી। હું કરે મારા બા ને બાપુ બધા, તો આપણે ગામડાના વિડીયો બધા અમારા યુટ્યુબ પરિવારનો ફરી વખત સ્વાગત છે। જો કેવું સુંદર મજાનું વાતાવરણ છે, વાદળા થઈ રહ્યા ઘટાડોપ, અને અમે વાડીએ ખાટલે બેઠા બેઠા કાબા। તો આજે આપણે શું આપણે દર્શક મિત્રોને કંઈક વાતચીત કરવા માંગો છે ને ભાઈ? તો જો મિત્રો મારા બા આ તો એ નહીં કે, પણ આપણે પૂછ્યું જોઈએ, કારણ કે લગભગ ઘણા બધા વર્ષોથી હું જોઉં ત્યારથી કામ જ કરે ભાગ્યા વાવે કાબા પાણા પટાયા ને બધા વાત જૂના જમાનામાં કઈ રીતે મતલબ તમારું ઘર પરિવાર રાખતા હતા? ગઢા બોતા હતા બહુ પરિવાર નબળા બહુ એટલે બહુ હા બેટા બાપુ જાય બિચારા કોઠી એટલી રાતી જાય લઈ આવે એ પછી રાતી કોઈ દળાઈ આવી અને એ રોટલા ઘડીએ અને એ પછી શાકે કેવા બાપા તેલે કેવા રોટલો અને મરચું જરાક રોટલા માથે એમાં સાઈસનું ટીપું નાખી એ બટકા પોળી ખાઈ રોટલા ઉપર સાઈઝ નું તીખું આટલા મરચું થઈ જાય તીખું થઈ જાય એટલે એ રોટલા ખાવાના ત્યારે તેલ ને એવું બહુ ઓછું હોય છે। એક મહિનો એક શેર એટલે 500 ગ્રામ 500 ગ્રામ તે પાણી મારી ભાળે થી લઈ આવે અને ઈ 500 ગ્રામ એક શેર મિત્રો જોવો, એક શેર એટલે 500 ગ્રામ। અને આજે આપણે લગભગ અઠવાડિયામાં એક અઠવાડિયામાં 1 કિલો 500 ગ્રામ તેલ ખાઈ જતા હશું। અને જો દાળ વઘારવી નહીં, કઢી વઘારવી નહીં, હા એક ક્યારેક આપણે વાડીમાં રીંગણા વાવ્યા હોય ને તો રીંગણા ઉતરવા માંડે ને એમાં એક જ પાવડું નાખવાનું, એક જ પાવડું નાખવાનું। અને આપણે ઘઉંના રોટલા ઘડીને વાળવાના નહીં, અને જાત બાજરાના રોટલા બે પોતું ઘઉંના ઓછા ઘઉં નતા વાવી બહુ થાકો હા એટલે વાડીમાં રીંગણા વાવીએ 2-3 દી ઉતરે એ શાક કરી હતી એક પાવડું। બટાટા કોઈને ભાડ્યા હતા જ નહીં, બટાટા હતા પણ લાવવા જોઈએ ને, આવવા જોઈએ ને બાપા બટાટા નહીં। અને બસ ખાઈ પીને દાડીએ જઈ 2 રૂપિયા દાડી 2 રૂપિયા લો તેલ લઈ આવી મને દળામણ રાત દળાવી બાજરો ઘીરે દળ ઘંટી દળે ખાધેલા છે। હા કોહના પાણી કોહ એટલે ઓલા ઢાંડાઈથી હાકે કુવામાં કોહ થઈને પાણી ઠલવે મશીન નતા તઈ બાપા બધું બહુ હતો એટલે માણા ગઢિયા જીવી છે ને અત્યારના ઈને જીવા એટલું તમે જીવી તો નહીં બધું જો એને દોણામાં સાઈસ ગોળની ફેરતા દોણામાં ધવાડતા પાટિયામાં શાક કરતા કાથોટીમાં રોટલા કરતા કાચતા ફીકરાઈ હા અને એ સાઈસ ફેરી એ દોણીમાં ભરીને ભાટ લઈને જાય એ દાટી ખરેખરની હોય એની પી બધું ખીર વાળું કાંઈ બળેલું નહીં કશું નહીં। અને અત્યારે તો બધું પાણી સાઈસ શીખે બળેલું ને પાણી ફિલ્ટર કરેલા બધું ફિલ્ટર કરેલા બધું આ મશીનના ખીર બધું બળી જાય દાણાનું ખીર હોય બધું આપણે ખાવાનું એટલે એમાં શક્તિ શું શીર એટલે તત્વ મિત્ર મારા બા શીર કહે છે પણ બળી જાય એ તત્વ બળી જાય એટલે આમાં શક્તિ તમારે ક્યાંથી હોય અને અમારે બધી બાયું કે ને કે તમે જીવાય એટલું મેં નહીં પણ એને બધું ઘંટુના દળેલ ખાધેલા અને પાટિયાના શાક ગોળની સાચું પહેર્યું દાણામાં જવારીના એ ઘી દૂધ ખાધેલા એટલે બધું શીર વાળું હા તત્બા વાળું જ ખાવાનું અને અત્યારે બધાને ખાવાનું બધું બળેલું હા અને એથી પછી એ દાડીએ જાય અને એ 2-4 દાડીને થાય ઓળી ગઢા બાપુ મણ જાય લઈ આવે દાડે કરે ને પછી ખાવાનું લઈ આવવાનું, વળે ખાવાનું થઈ જાય વળે દાડે જાય ને ખાવાનું ખાવાનું તો કઈક ઓલું આવી તો એટલી ઘણીએ પણ વાવેતર માંડવી થોડીક વાવી ઝીણી માંડવી થાય ઝીણે એમાં ખડ આવડું અને ધાર બાજરા થાય ને બાટું ઢોર હારું વાટલી બસ અને એથી તૂટો લાગે
વાડ વાગી ને આપણે વાડ વાવતા તે પછી વાડ પીલી અને દાદ બાપુ ગળ રાંધે એટલે આચેમ તાણે 5 મણ બાજરો રામપરે થી લઈ આવી અને એને 5 મણ ગળ દઈ ગોળ દઈ આવો અને બાજરો લઈ આવો. હા ઠાંગા પેલા રૂપિયાનો વહીવટ નતો, ખાવાનું દ્યો સામે ખાવાનું મળે એવી રીતે બાપા બહુ જ દુઃખ વેઠ્યા છે. અત્યારે તો સારામાં સારું છે મારા ભગવાન. મને બધાને સદબુદ્ધિ આપજો અને આ ધંધામાં ધ્યાન દીજો ભગવાન. હા એમે દુઃખ વેઠ્યા પણ છોકરા નહીં વેઠી હા. અને ભાઈ લો આચેમ આવી વરાનું તળાવ બંધ થઈ ગયું. ધોરણ તળાવ બંધ થઈ ગયું, પાણી બંધ થઈ ગયું. તળાવ આમ ચોકડીયું ખોદવા ચોકડ્યું રહાતી હા એટલે પગાર આવ્યો તે ઘઉં બહુ નતા વાવતા એટલે અધમણ ઘઉં આણ્યા, કિલો તેલ આણ્યું અને બે બેનું 2 સુંદરી આણી. સગનાનું પેરણ ન આણા, પૈસા હોય તે લાવે ને એ પછી 2 દી 3 દી હા કેમ થાય. અને હું બેન ને બધા સાપડ્યું મને સગનો રોવે બાપુ પેરણ જા 2 ખાટલા વાંસળીમાં, એક કાકાની કોઈ ખાટલો ને એક આપણે ખૂણામાં પાણીયાર. હા પાણીયાર હોય વળી જાગે બાપુ પેરણ પીઝા. અરે ઈ દેવ વેઠા છે એ તો ભગવાન જોવા તો હું સગનાને જે હું કહું ને કે બાપા મેં એક વાર બાવું ચડાવી કે સગને કાતરું વાંચ્યું. અરે તારી માના ભૂલી ગયો પપ્પા ભૂલ્યો નથી પણ હું ભરાયો જમાનો બદલી ગયો. અત્યારે કોઈ બાવું ચડાવીને પ્યારા છે કે હું મને ખબર છે પ્યારા હું નાના થઈ ગયો પણ બા જેવો સમય એવું ચાલવા જેવો સમય. હા સમય એવો હતો કેવા હાલતા બસ. બીજું તો પછી બિચારો તૂટલું પહેરણ આમ તૂટું જ નતું ધોઈ શીતળામાં ગયા. કાકા મોટા બાપુ દાદાની કાવડિયા દીધા હાલે. આ આઠાના કાવડિયા અત્યારે આઠાના હાલે. અત્યારે તો મનકું હોય તો 500 રૂપિયા 900 રૂપિયા છે. 900 પૂછ્યા તમે વાતો કરવાની હતું જ્યાં નહીં હોય આ પણ વિડિયા જોવે એટલે કરો તમે વાત સાચી છે. અને તો દર્શક મિત્રો જો આવો મારા બાનું બહુ જ કઠિન ભરી જિંદગી હતી અને ખૂબ જ દુઃખ વેઠ્યા છે. અને આજે જો એ દુઃખ વેઠ્યા છે એનું આજે ભગવાને વળતર આપ્યું. જો શાંતિથી ખાઈ પીને આનંદથી જો લીલી વાડીએ અમે આજે બેઠા છીએ. અને દર્શક મિત્રોને કંઈક એવું જણાવો કે અત્યારના જમાનામાં શું ધ્યાન રાખવા જેવું ખાવા પીવામાં તો ખાવા પીવાનો તો આનંદથી બધું જાહેર કોઈ ખાતા નથી. ગાજર ઘઉં અને ક્યારેક બાજરો દળાવી બાજરાને એકાદા 2 અને બસ રીંગણા બટાટાનું શાક, કોઈ ગલકાનું, કોબી, ફુલેવર એવું બધું, કઠોળ, મઠ, મગ, ધોળા એવું બધું તંદુરસ્તી ખવાવો તો સારામાં સારું. જો ઘણા બધા મુંબઈથી સુરતથી કમેન્ટો કરે છે કે તમે ભાગશાળી છો, તમે વાડી એરિયો ગામડે શુદ્ધ ખાવાનું મળે. તો બધાએ તમને જય શ્રી કૃષ્ણ કહે છે. જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ બધાને મિત્રોને. હો ભાઈ આ ભાઈ માનું છું બધાને. એક વાર તમે જુનાગઢ તમે ગયા હતા રળવા? અરે એ તો દીચી છાસે બાપ ના જુનાગઢ રળવા ગયા ના જો તી તો ભાઈ દુઃખ ભાડાના પૈસા ના તી આવ્યું સટું હા બટાના વાળા હોનાના આવે શર્ટ વેચીને 60 રૂપિયા દીધા. હોનાના હોય 8 જ રૂપિયા દીધા. એ 60 રૂપિયા કે જુનાગઢની ઓળકર આકોલવાડી ગયા. ના કણે ગયા કે ભાઈ મજૂર આવ્યા છે તમારે જોતા છે. તમે ગયા મજૂરી? હા નોંધતા બાપુ બે ભાઈ તો નાનો એવો કામ. પછી તાર બાપુ રોજ કૂવો ગાળવા જાય 10 જ રૂપિયા દાડે. એટલે મેં હું 10 રૂપિયા દાડે છે એની અને હું મેં ખોખા પણ ખોખા મોડું વરા ખોખાય શું તૂટે પછી હું એક બાય હતી ઠૂંઠે એ ના કઈ મારે રોજ વીયું આવવાનું અહીંયા 10 રૂપિયા હું દઈશ અને તમારા છોકરાનું ખાણું પરવાર ઠૂંઠી હતી એકાદી એ હું ના જાઉં એટલે કોઈ દણું કરું, કોઈ જે તે માંડવી ફળી એમ નાખી હતી દણું કરું અને દાખલામાં ખોખા વીણી અને ઓલું દણું કરીને એ દળે બધું એટલે હાથ થાય ને એટલે રાંધેલું દે 2-3 ટોયા ખીચડી દે અને એ રાંધીને ખાઈ એટલે એ ઓલા તાર બાપુના 10 રૂપિયા પડ્યા.
તમારું ઘર હાલે હા અમારું ઘર હાલે સારું હારામ હતું બાઈ બહુ સારી હતી 10 રૂપિયા ઈટાણે એટલે સારું જ હા અને છોકરાને સારું હારે બપોરે મેં માસુરું તણી ખાઈ લી હા બધા ખાઈ પીને આનંદ કરીએ 5 વાગે એટલે પછી વયા જાવ આવે તો જે રૂપિયા અહીં દેવા આવે મારા અરે ભાઈ એમાં શું રૂપિયો દેવા આવે પછી હીરા કાકા કુવામાં ઉતરે ગઢા બાપુ કોહા કે મણ ઘઉં વાવી ને લઈ અહીંયા અહીંયા હા જૂની વાડી અને ગણબીનું પાજ્યું હોય પાયલી બાદરો જ જો ના થાય શેઠ એક પાલી એક પાયલી જો આખા ખેતર એ બધું અત્યારે ગોપાવાળા અને એ પછી સવારમાં બે જાય બાપુ તમે રોડ જો હીરો ને બે હું કે મારો વરો મારો કાઢી આવું કે 4 મહિના પછી ગયા મેં ના એટલે ગયા એટલે પછી ઘઉં હીરાભાઈ કુવામાં ઉતરે ઉછી લઈને કોહ ભરે કોમાં ઓળી કહે ગટા બાપુ કોહા કુવામાં પાણી ઓછું હતું પછી ઘઉં બસ પાકી ગયા એટલે ગટા બાપુ તે ક્યાં વાળા કોણ હતા ટપાલ લખે હવે તું ઉયો આય ઘઉં પાકી ગયા છે વાઢવા છે મને જરાય સારું નથી લાગતું એટલે મેં ટપાલ પછી વાંચે ને તાર બાપુ એટલે ગટા બાપુ કહેતા છોકરીઓ બી આવો મને જરાય સારું નથી લાગતું અને ઘઉં પાકી ગયા છે વાઢીને કાઢવા છે કઈ આવા હાલત નતા ત્યાં ભાઈ ટાંટા હાંકતા ખળામાં હા ગાડીએ ગાડી પેલા થાપ જ નાખી ભાંગી નાખીને પછી પાડતા જઈને ગાડી આવી અને પછી હું પણ હા વળી પાછા ભેગું થાય એક હા મણના 8 ઘઉં થયા અને પછી આવ્યા તો મેં કહા આજ મણ જાય છે ને ફૂટવાડીને જાય તો કે હવે ખૂટશે જ નહીં ગટા બાપુ કે તમે આવો ન કે હું ઉયો આવીશ ના એ જાય દઈ દીધી ના પડખે પાડું છું એને અને વહી આવ્યા રાતે 12 વાગે પૂજ્યા કેમાં આવ્યા રેલમાં રેલમાં જૂનાગઢથી બસમાં જૂનાગઢથી બસમાં અને આકોલવાડેથી ઉધી જૂનાગઢ જાંબુ એ જાંબુબા ગામ તો બહુ જૂનું છે ત્યારે હા નાનું એવું છે જાંબુ ઈ જાવ ઓળખી જાવ વાડે બાપાએ વી ગયા હોય ભલે પણ અટકળતા થાય ને કે આ વાડે મેં કામ કરતા વાડે જ ન બદલી હોય ને વાડી તો હોય હવે નાથ વાડે તાર બાપુ જાય હું તો વાડી એક જ ગાળ્યો છે ઈશે વાડે અરે નાથ આપણે છે કાળા નીર ના બેલા જ નીર હા બેલા જ નીર અને પછી કેળું હતી અને તાર બાપુની ફિલ્મ 10 પૈસા દઈએ ને આપણે દઈશું હતું ને એ ફિલ્મ ને હું લીધો તો 10 પૈસા જોવા જાય બધા ફિલ્મ જોવા જાય જ્યાં આવીને કમાર ઝાંપલી ઉગાડીએ ને ફરજો હતો ધોધ એમાં હેઠા પથારી કરીને હોઈ જાય કાં તો 5 સેલ વાળે બેસીને કુવાડે પડી હોય બાપુ કીધું આખું જવાનું હોય ને બાપુ નીચી ગયા ના રાખી દે ના નીચી વ્યા એટલે પછી મેં હોઈ જાય એ જાય વાહુ ક્યાં વાડીએ અને પાણાની વંડિયું બચી હોય ને આટલો જ મારે અહીંયા દીપડો હોય ને અહીંયા દીપડા હોય બધી પગમાં જ રાખવાની હાની કરાય ને ભગવાન એવા મોટામાંથી આપણે અત્યારે દીપડો ક્યાંક ભાળી તો આપણે હા અને આમ ના બેઠા હોય હો દીપડે હારે બસાય હોય પછી ના જાય તીકડે ધૂણો મોટું આવું લાકડું જગતું હોય પછી દાળે વાળું પછી માલપા ઉતરી જાઉં પછી ઉપાય એને દાળે જઈને પૂરી ધૂણો જગતો હોય લાકડું વાહુ છે નું જવા એ વાહુ ના શિયાળું વાળ કાપે કેળું ખુદ નાખે હું હોય એટલે વાહુ જવું જ જોઈએ હા અને એક દી ભાઈ ડોબા સારવા ગયો એટલે તાર બાપુ બાંધવા ગયા ના વલ્લો હતો વળવાયું કાં ઓલું કરી અને ભાઈ એસકતો ત્રણ ડોબા બેઠા હતા તાર બાપુ ગયા કાંઈ દીપડો હૂતો વણમાં એટલે કે હીરા ડોબા તું અહીં લઈ લે દીપડો જો અહીંયા હૂતો હા કૂતરા ઘોડ્યા હા અહીં હૂતો છે તું હાચ ડોબા છે ના ભાઈ કોઈ દી આવ્યો તો કે જો જઈશ દર્શક મિત્રો જો આ અમે ખાલી બેઠા હતા તમને આપણા યુટ્યુબ પરિવાર મિત્રોને પણ જાણ કરી આપી મારા બાનું જીવન કેવું હતું એટલે ખૂબ જ દુઃખ ભરેલું હતું પણ મહેનત કરતા રહ્યા અને આજે આ પાર ઉતરી ગયા અને આ એનું ફળ છે મિત્રો અને હવે ભગવાનને કહી આવવા મિત્રોને કહી હવે ભગવાનની દયા તમારે દયા આરામ સારું છે ભાઈ જો મારા બાને રૂપિયા આવવા મળ્યા કાબા હા યુટ્યુબના રૂપિયા જો આવે એટલે હું દઉં છું એના વાપરણ પૂરતા ઘરનું કંઈ કરિયાણું આ જે બધું આવે તો તમારું હાલે ગાડું મસ્ત હાલે ભગવાન તમારો બધાને આભાર છે બધાનો ખૂબ ખૂબ આભાર અને આજનો વિડીયો મિત્રો આજે તુલસી લગ્ન છે તો અમારે જવાનું છે અમારા બેનને ઘરે કાબા અને તુલસી લગ્નનો વિડીયો આપણે મૂકશું મારા બા પણ આવે છે અમે જઈએ છીએ હવે ત્યાં તો બધા મિત્રોને તુલસી વિવાહની શુભકામના સાથે બધા
પરિવાર તંદુરસ્ત રહો, આનંદમાં રહો, પોતપોતાના પરિવાર હારે રહો અને પોતપોતાના માવતરને હાચવો. આ જમાનામાં પોતપોતાના માવતરને હાચવો. ભાઈ અને બધાયને જય શ્રી કૃષ્ણ અને નવા વર્ષના રામ રામ. રામ રામ. હા, જય માતાજી, જય સિયારામ. જય માતાજી, જય શ્રી રામ. હાલો. લો, આજ